ચરોતર પંથકમાં અનેક વિસ્તારમાં ગુલાબની ખેતી મોટા પાયે કરવામાં આવે છે. તારાપુર બાજુ તો અમુક ગામ આખું ગામ જ ગુલાબની ખેતી કરી રહ્યું છે. આ ગુલાબ મોટા ભાગે અમદાવાદ અથવા તો વડોદરા જેવા શહેરમાં માર્કેટમાં વેચવા માટે મોકલવામાં આવે છે. પરંતુ ઘણી વખત બજારમાં સારો ભાવ ના મળતા અથવા તો વધુ પ્રમાણમાં ઉત્પાદન થતાં ખેડૂતને નુકસાન પણ ભોગવવું પડે છે. આ પરિસ્થિતિમાં જ્યારે ક્યારેક એવી રીતની કન્ડિશન ઊભી થાય તો તમે ગુલાબમાં કેવી રીતનું વેલ્યુ એડિશન કરો જેથી કરીને તમે એમાંથી નવી પ્રોડક્ટ બનાવીને બજારમાં વેચી શકો અને વધારે ભાવ મેળવી શકો તે અંગે જાણો નિષ્ણાંત પાસેથી. સારી એવી લોકો ખેડૂતો ગુલાબની ખેતી કરે છે, પણ અહીંયા આણંદ એરિયામાં કંઈ માર્કેટ છે નહીં ફૂલપાકનું, તો ખેડૂતોને બરોડા અથવા અમદાવાદ વેચાણ કરવા માટે જવું પડે છે. તેના કારણે અથવા કે ઉત્પાદન વધુ થઈ ગયું હોય તો ભાવ સારો ના મળતા ખેડૂતો તેને કેનાલમાં કે નદીમાં ફેંકી દે છે અને નુકસાનનો સામનો કરવો પડે છે ખેડૂતોને. એના કરતાં જો ખેડૂતો કંઈક એ ફૂલનું કંઈક મૂલ્યવર્ધન કરે તો એમાંથી બનાવટો બનાવી અને તેમને ઘણો એવો લાભ થઈ શકે છે. ગુલાબમાંથી તમે બનાવટો જેવી કે ગુલકંદ, ગુલાબનો શરબત, ગુલાબ પાવડર, ગુલાબનું જળ એ રીતની બનાવટો બનાવી શકો છો અને એનાથી મૂલ્યવર્ધન થઈ તમારા બજારમાં ઊંચા ભાવે વેચાશે અને એમાં તમને સીધા માર્કેટમાં આપ્યા કરતાં બમણી આવક થશે. એટલે ખેડૂતોને બહુ મોટો લાભ થઈ શકે છે. જો ગુલાબનો સિરપ બનાવવો હોય, ઘરમાં આપણે ખાંડ, લીંબુના ફૂલ અને આપણે ખેતી કરતા હોય તો ગુલાબ તો છે જ આપણી પાસે, તો એ આપણે ઇઝીલી બનાવી શકીએ છીએ. તેવી જ રીતના તમે ગુલકંદ બી બનાવી શકો છો, જેમાં ગુલાબની પત્તી, ખાંડ અથવા સાકર પણ લઈ શકો છો અને એમાં 1 કે 2 ચમચી મધની જરૂરિયાત હોય છે. સૌથી બેસ્ટમાં બેસ્ટ તો એ છે કે ગુલાબનો પાવડર, ગુલાબની પાંદડીને છૂટી કરી અને છાયામાં સૂકવી દેવાની છે. છાયામાં કેમ કે જો તાપમાં તમે સૂકવશો તો એનો કલર ઉડી જશે, પણ સુકાય ત્યારબાદ તેને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરી લેવાની છે. ગુલાબનો પાવડર જેમ કે બ્યુટી ક્રીમ અથવા કે ગુલાબની ફ્લેવરવાળી જે બનાવટો આવે છે એમાં ઉપયોગમાં લેવામાં આવે છે, કારણે માર્કેટમાં તેનો ભાવ પણ વધારે મળે છે.